વડોદરામાં ખાદ્ય તેલના નામે મોટા ગોટાળાની આશંકા વચ્ચે મનપાએ તેલ પેકિંગ યુનિટ પર દરોડા પાડ્યા છે। પ્રાથમિક તપાસમાં લૂઝ તેલને જાણીતી કંપનીના નામે રીપેકિંગ કરી વેચવામાં આવતું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। ટેન્કરમાંથી આવતા તેલને બ્રાન્ડેડ ડબ્બામાં ભરાતું હતું, કેમ કે નકલી સ્ટીકરનો ઉપયોગ થતો હતો કે નહીં અને ગ્રાહકોના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવ્યા હતા કે નહીં તે તમામ મુદ્દે હવે તપાસ શરૂ કરવામાં આવી છે। મનપાની કાર્યવાહી બાદ સમગ્ર મામલો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે। સંસ્કારી નગરીમાં ભેળસેળયુક્ત મિક્સ તેલ વેચાય છે તેવી આશંકા હતી અને એ આશંકા વચ્ચે વડોદરા મહાનગરપાલિકાના ફૂડ વિભાગે દરોડો કર્યો છે। અહીંયા શનિવારે રજા હોવા છતાં પણ ફૂડ વિભાગની આખી ટીમ અહીંયા ચેકિંગમાં આવી છે અને આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો એમ અહીંયા કંડલાથી પામોલીન તેલ લાવી અને કન્ટેનર ખાલી કરી અને અલગ અલગ બ્રાન્ડના સ્ટીકર લગાવી અને તેલ વેચવામાં આવતું હતું। અહીંયા આપ સ્ક્રીન જોઈ રહ્યા છો એમ સ્ક્રીન પર કે અહીંયા ગંદકી ખૂબ જ છે। આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો અહીંયા નાગરિકોના આરોગ્ય સાથે ચેડા થઈ શકે તેવા જાળા છે, એટલે ગંદકીની વચ્ચે આ તેલ પેક કરવામાં આવી રહ્યું હતું। આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો એમ અને બીજી મહત્વની બાબત છે કે જ્યારે અહીંયા સ્ટીકર લગાવી અને તેલ વેચાતું હોય ત્યારે તે જે તેલના ડબ્બા છે એ આ તેલના ડબ્બા પણ હાઇજેનિક હોવા જોઈએ, પરંતુ આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો એમ આ તેલના ડબ્બા પણ ગંદા છે, એટલે તેલના ડબ્બાને ક્યાંક વોશ કરવામાં નથી આવતું અને એકના એક જ તેલ ડબ્બામાં રીપેક થતું હોય તેવું પણ નજરે પડી રહ્યું છે। અને મહત્વની બાબત એ છે કે અહીંનું તેલ જે વેપારી કહી રહ્યા છે એમ ઉપરના માળે સ્ટોર કરવામાં આવે છે અને ઉપરના માળેથી તેલ અહીં નીચે લાવવામાં આવે છે। ત્યારે સવાલ એ ઊભો થાય છે કે અહીંયા ઉપર કયું તેલ સ્ટોરેજ છે? અત્યારે પામોલીન છે, મકઈ છે કે કપાસિયા છે? કારણ કે પામોલીન, મકઈ તમામ આ એક પાઇપ દ્વારા અહીંયા આવી રહ્યું છે। હું બતાવીશ તમને કે અહીંયા આવી રહ્યું છે। હાલ અહીંયા જે ડબ્બો પેક થાય છે એ પામોલીનનો થાય છે, મકાઈનો થાય છે કે કપાસિયાનો થાય છે એ પ્રથમ દ્રષ્ટિએ નજર ના પડે, કારણ કે આ પાઇપ જે ચાલુ છે એ પામોલીનનો છે, કપાસિયાનો છે કે મકાઈનો છે, કોઈ જગ્યાએ આનો ઉલ્લેખ નથી। ફૂડ વિભાગ હાલ તપાસ કરી રહ્યું છે, પરંતુ જે રીતના ફૂડ વિભાગને માહિતી મળી અને જે રીતના અહીંના વેપારી જણાવી રહ્યા છે એ પ્રમાણે આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો આ ડબ્બા પર કોઈ લેબલ નથી। ઈચ્છા થાય તો લેબલ લગાવવાનું અને ઈચ્છા ના થાય તો ચાલે। આ તો ફૂડ વિભાગ નાગરિકોની આરોગ્યની ચિંતા કરી અને અહીંયા રેડ કરી છે, ત્યારે આ બધી વાતો સતી છે એ ખુલ્લી પડી રહી છે। આપણી સાથે ફૂડ ઇન્સ્પેક્ટર છે, આપણે એમને પૂછીશું શું કહેશો, હાલ તમે કઈ આશંકાએ અહીંયા રેડ કરી છે અને પ્રથમ દ્રષ્ટિએ તમને અહીંયા કઈ ક્ષતિ જણાય છે? હાલ અમને જે માહિતી મળી તે આધારે અમે આશાપુરા યુનિટ પર આવેલ છે અને ત્યાં 3 પ્રકારના કંઈક એમના કહેવા મુજબ મકાઈ તેલ, પામ ઓઇલ અને સોયાબીન એનું રીપેકિંગ કરે છે અને તેમના જે રીપેકિંગની જે પાઇપો છે ત્યાં એમને કોઈ પણ પ્રકારનું કોઈ વસ્તુ મેન્શન નથી કરી કે આ પામ ઓઇલની પાઇપ છે, આ સોયાબીનની પાઇપ છે, આ મકાઈની પાઇપ છે, એટલે તે ખામી કહેવાય અને તે હોવી જોઈએ। તેમજ યુનિટનું આપણે ઇન્સ્પેક્શન કરતાં હાઇજેનિક પણ મેન્ટેન નથી થયું, એટલે તે બદલ આપણે અને એમનું લાયસન્સ હતું સેન્ટ્રલ લાયસન્સ છે, એટલે એનો તમામ રિપોર્ટ અમે સેન્ટ્રલ ઓથોરિટીને જાણ કરી અને આગળની કાર્યવાહી કરતે રજૂ કરીશું। તમે તો નાગરિકોની ચિંતા કરીને પહોંચ્યા, પરંતુ હાલ જે અહીંયા આ તેલ છે એ તમે એવું કહી રહ્યા છો કે સેન્ટ્રલને અમે જાણ કરીશું, પણ હાલ જે આ તેલ છે મિક્સિંગ હશે કે નહીં એ હવે તમે તો તપાસી ના શકો? ના, એ અમારા જ્યુરિડિક્શનમાં નથી આવતું। FSS એક્ટ મુજબ સેન્ટ્રલ લાયસન્સ હોય તો સેમ્પલને લેવાની કામગીરી સેન્ટ્રલ ઓથોરિટીની છે, એટલે તે અમે તેમને જાણ કરીશું। હવે તમે આજે રિપોર્ટ આપશો, આજે રજા છે, રિપોર્ટ આપશો સેન્ટ્રલ ડિપાર્ટમેન્ટને, સેન્ટ્રલથી માણસ અહીંયા ચેકિંગ કરવા આવે તો પણ કેટલા દિવસ લાગે? એ અમે ઈમેલથી જાણ કરીશું, એટલે એ હું કહી ના શકું કે એમને કેટલા દિવસમાં આવી શકે। અંદાજિત મિનિમમ કેટલો સમય લાગે? હા, ઈમેલથી જાણ કરીશું એટલે લગભગ 2 થી 3 દિવસમાં એ આવી શકે અહીંયા। અને તે આધારિત તેમને આપણે એ પણ જાણ કરી છે કે તમારી જે
ઓલરેડી જે સ્ટોક છે તે હાલ સ્થગિત કરી અને સેન્ટ્રલ ઓથોરિટીના ઇન્ફોર્મેશન સેમ્પલિંગ થાય ત્યારબાદ જ એમને વેચાણ કરવું. ભાવસરભાઈ, અહીંથી તો માલ નીકળી ગયો, હવે અહીંથી જે ચોખંડી સપ્લાય કર્યો, કોઈક જગ્યાએ તેલ સ્ટીકર લગાવ્યા વગર હોસ્ટેલમાં મારુતિ વેનમાં સપ્લાય થયો, કોઈ ફરસાણવાળાને ત્યાં, તો આગામી દિવસોમાં ફૂડ વિભાગ એ જે અહીંયા માહિતી મળી એની ત્યાં જઈને તો તમે સેમ્પલ લઈ શકો ને? એટલે એ જ માહિતી આપણે વેપારી પાસે માગી છે કે તેમના જે પરચેસ બિલ અને એમના જે સેલ બિલ એની આપણે ડિટેલ લીધી છે અને ક્યાં ક્યાં છેલ્લા વીકમાં એમનો માલ ગયો છે તે આધારિત જો આપણા FSSAI અંડર સ્ટેટ ઓથોરિટી મીન્સ એટલે VMC અંડર જો આવશે તો ત્યાં પણ આપણે નમૂનો લેવાની કાર્યવાહી કરીશું. અહીંથી તેલ જે ખાનગી વેપારીને ત્યાં પહોંચી ગયું કે ફરસાણવાળાને ત્યાં જઈને ચેકિંગ કરવાની ઓથોરિટી તમારી ખરી? હા, એ ખરી અને એ અમે કરવાના જ છે. તે આધારે જ અમે એનું સેલ બિલ એમના લીધેલા છે અને તે અમે જે જુદા જુદા વિસ્તારમાં આવે તો અમારા જે ફૂડ સેફ્ટી ઓફિસરની ટીમ છે એ પ્રમાણેની એ એરિયામાં જઈ અને ચકાસણીની કામગીરી કરીશું. ભાવસરભાઈ, છેલ્લો સવાલ કે અહીંથી જે રીતના વેપારીએ કબૂલાત કરી છે કે અમે સ્ટીકર લગાવ્યા વગર ફરસાણના વેપારીઓએ માગ્યું હતું એટલે સ્ટીકર લગાવ્યા વગર લૂઝ તેલ આપ્યું છે, એ ખરેખર તો ગુનો છે ને? જી, એમનું રીપેકિંગનું લાયસન્સ એટલે તે આધારિત આ રીતે લૂઝમાં વેચી ના શકે, એ ગુનો બની શકે છે. એટલે ફૂડ વિભાગ, પરંતુ આ જે તેલના ડબ્બા છે એનું સેમ્પલ લેવાની ઓથોરિટી વડોદરા મહાનગરપાલિકાની નથી, કારણ કે એમનો ધંધો મોટો છે એટલે સેન્ટ્રલ ડિપાર્ટમેન્ટ આવીને ચેકિંગ કરશે. ત્યાં સુધીને આ તેલ સગે વગે થઈ શકે છે. આ વેપારીને હવે 3 દિવસ મળશે અને 3 દિવસમાં તેના કાળા કરતૂતને સફેદ કરવા માટેનો સમય મળશે. ત્યારે સવાલ ઊભો થાય છે કે સેન્ટ્રલ હોય કે સ્ટેટની ટીમ કરે છે શું? અહીંથી લૂઝ તેલ વેચાઈ રહ્યું છે અને જે રીતના વડોદરા મહાનગરપાલિકાના અધિકારીએ કહ્યું કે અમે હવે જ્યાં ચોખંડીમાં કે ફરસાણના વેપારીની ત્યાં તેલ ગયું છે એનું ટેસ્ટિંગ કરીશું. ત્યારે સવાલ એ ઊભો થાય છે કે વડોદરા શહેરનું પુરવઠા વિભાગ હોય, સ્ટેટ વિભાગ હોય કે સેન્ટ્રલ વિભાગ હોય, શું અહીંના કાળા કરતૂત, કથિત કાળા કરતૂતો સફેદ થઈ જાય ત્યારબાદ રિપોર્ટ તપાસવા આવશે? શંકા કુશંકા વચ્ચે વેપારીને મુદત મળી છે. ત્યારે એટલું તો કહી શકાય કે વડોદરા શહેરમાં આવા અનેક જગ્યાએ ભેળસેળયુક્ત તેલ વેચવાની આશંકા છે અને નાગરિકો આક્રોશ ઠાલવી રહ્યા છે, પરંતુ સેન્ટ્રલ અને સ્ટેટ વચ્ચેના સંકલન અને વડોદરા મહાનગરપાલિકાને જે છૂટો દોર મળવો જોઈએ, ક્યાંક ને ક્યાંક કાયદાથી એમના હાથ બંધાયેલા છે. એટલે આવા વેપારીઓને કાળું કરતૂત સફેદ કરવાનો મોકો મળે છે તેવું વડોદરા મહાનગરપાલિકામાં કોર્પોરેટરો પણ કહેતા હોય છે. કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા.